હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને એક ડ્રાઇવિંગની ટિપ્સ આપવાનો છું. જ્યારે પણ તમે બ્રેકનો ઉપયોગ કરો છો તો અમુક વસ્તુને ધ્યાનમાં રાખો. જેમ કે જ્યારે પણ તમે વળાંક લેવાના છો એ દરમિયાન તમારે એક્સિલેટર બંધ કરવાનું છે. બીજી વાત, જ્યારે પણ ચાર રસ્તા તમને દેખાય છે અથવા દૂરથી તમને ટ્રાફિક દેખાય છે એ દરમિયાન તમારે સ્પીડ બંધ કરવાની છે. સ્પીડ બંધ કરવાના કારણે શું થાય છે કે તમારી ગાડી ધીમે 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 એક્સ્ટ્રા સ્પીડમાં જશે. ઓકે, તમારે ક્યારે પણ શોર્ટ બ્રેકનો ઉપયોગ કરવો નહીં પડે. જ્યારે તમે એક્સિલેટર બંધ કરો છો તો તમારું વાહન ધીમે 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 એ રોડ ઉપર જશે, બરાબર. અને પછી તમે જ્યારે સ્પીડનો ઉપયોગ કરો છો તો ગાડી એક્ઝેક્ટ એ જગ્યાએ ઊભી રહી શકે છે. ઘણા લોકો શું કરતા હોય છે કે બ્રેક પણ આપે છે અને એક્સિલેટર પણ ચાલુ હોય છે. ઓકે, તો જ્યારે એક્સિલેટર પણ ચાલુ છે અને તમે બ્રેક પણ આપો છો તો ગાડી ઊભી નહીં રહે. ઓકે, તો જ્યારે સ્પીડ બંધ કરવાની છે તમારે અને પછી બ્રેક આપશો તો બ્રેક પાવરફુલી કામ કરશે. અને હવેની જે 6G ગાડી છે એક્ટિવા, એમાં ડ્યુઅલ બ્રેક સિસ્ટમ છે, એટલે લેફ્ટ સાઈડની બ્રેકથી જ તમે આગળનું ટાયર અને પાછળના ટાયરને બ્રેક કરી શકો છો. અને બીજી વાત કે જૂની ગાડીઓમાં તમારે આગળની બ્રેકનો ઉપયોગ ક્યારે નથી કરવાનો, કેમ કે જે ગાડીનું એન્જિન જે છે એ પાછળના ટાયરને ફેરવે છે અને તમે આગળની બ્રેક આપો છો. ઓકે, તો આગળની બ્રેકથી પાછળનું ટાયર તો ઊભું નથી રહેવાનું, એના કારણે તમે સ્લીપ થઈ શકો છો, પડી શકો છો. તો સૌથી જરૂરી છે કે પાછળની લેફ્ટ સાઈડની બ્રેકનો જ ઉપયોગ કરવાનો છે અને જરૂર પડે ત્યારે તમારે સ્પીડ બંધ કરી દેવાની છે. વળાંક દરમિયાન તમારે સ્પીડ આપવાની નથી. જ્યારે પણ તમે વળાંક લો છો તો આપણા ટાયર થોડા બેન્ડ થાય છે. જ્યારે ટાયર બેન્ડ થાય છે એ દરમિયાન તમે સ્પીડ આપો છો તો સ્લીપ થવાની શક્યતા વધી જાય છે. જ્યારે પણ તમે વળાંક લો છો ત્યારે સ્પીડ બંધ હોવી જોઈએ અને પછી તમે ટર્નિંગ લઈ શકો છો. બીજી વાત, 4 વ્હીલરમાં જ્યારે તમે વળાંક લો છો અને એ દરમિયાન તમે સ્પીડ આપો છો તો જે શોર્ટ ટર્ન થવાનો હોય છે ત્યાં સ્પીડ એડ થવાના કારણે એ લોંગ ટર્ન થઈ જશે. ઓકે, તો જ્યારે પણ તમે 4 વ્હીલરમાં ટર્ન લો છો તો વિધાઉટ સ્પીડ અને થઈ શકે તો ત્રીજા ગેરમાંથી તમારે બીજા ગેરમાં આવી જવાનું છે. સેકન્ડ ગેરમાં તમારે વળાંક લેવાનો છે. એ દરમિયાન તમારી સેફટી છે અને બીજા બધા લોકોની પણ સેફટી છે. રોડ ઉપર તમે એકલા નથી જતા, ધ્યાન રાખો. ઓકે, તો તમારી સેફટી, તમારા પરિવારની સેફટી એ હું ઈચ્છું છું. એટલા માટે જેટલું બને એટલું તમે આને ફોલો કરો. થેન્ક યુ, આભાર.